સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાત્રે એક હચમચાવનારી ઘટના સામે આવી છે। રાત્રિના સમયે જે વોર્ડમાં ભાઈની સારવાર ચાલી રહી હતી ત્યાં તેના ભાઈએ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી। રાત્રે ત્રીજા માળેથી કૂદી ગયા બાદ યુવક અંગે 2 કલાક બાદ જાણ થઈ હતી। હાલ તો આ યુવકના આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી। મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના માંડવીના નસુરા ગામ ખાતે 36 વર્ષીય નીતિન હળપતિ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા ભાઈ પત્ની અને એક દીકરો છે। નીતિન ટેક્સટાઇલના ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। થોડા દિવસ પહેલા તેનો સગો ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો, આથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મૃતકના ભાઈને સિવિલ હોસ્પિટલના E3 વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી। મૃતકના ભાઈને ફ્રેક્ચર થયું હોવાથી નિદાન થયું હતું। નીતિન ભાઈની સંભાળ રાખવા માટે આવ્યો હતો। દરમિયાન ગત રાત્રે 12:30 વાગ્યાની આસપાસ નીતિન E3 વોર્ડની ગેલેરીમાંથી નીચે કૂદી ગયો હતો। રાત્રિના સમયે અન્ય પરિવારજનોએ નીતિનને ખૂબ જ શોધ્યો પણ મળી આવ્યો ન હતો। પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ 2:30 વાગ્યાના આસપાસ નીતિન લોહીના ખાબોચિયામાં પડેલો મળ્યો હતો। નીતિનના મોતને પગલે પરિવારમાં હાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે નીતિનના આપઘાતનું કારણ કોઈ સામે આવ્યું નથી। પોલીસે અકસ્માત मौत गुनो नोंधी વધુ તપાસ હાથ ધરી છે। नमस्कार। एक हमारे यहाँ न्यू सिविल हॉस्पिटल में एक कुबनाव बनाया है, जिसमें एक पेशेंट का रिलेटिव जिसका नाम नितिन हड़पति नाम है, मांडवी एरिया से आता है। तो वो कल रात को ऑलमोस्ट 1:30 से 1:45 के बीच में वहाँ पे हमारे E3 वार्ड में 3rd फ्लोर से अचानक कूद गया है या गिर गया है, और जिसका ऑलमोस्ट स्पॉट पर ही डेथ हो गया था। पर उसके बाद उसको हमारे यहाँ ट्रॉमा सेंटर ले गए, तो ट्रॉमा सेंटर में डेथ उसको डिक्लेयर किया गया। उसके बाद उसका पोस्टमार्टम के लिए भेजा गया, और पोस्टमार्टम हमारे यहाँ मेडिकल ऑफिसर के द्वारा किया गया, और उसमें कॉज ऑफ डेथ जो बताया गया है वो है उसके शरीर पर जो बहुत सारी इजाएँ हुई है, जो हड्डी टूटी है और जो मगज में जो इजा है उसके कारण उसकी डेथ हो गई है। तो सिविल क्यों आया था वो? सिविल उसका भाई हमारे यहाँ सर्जरी वार्ड में एडमिटेड है, उसका सारवार चल रहा है।